રોયલ ફાઉન્ડેશન ભુજ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જન્મદિન નિમિત્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. ભુજની શાળા નંબર 2 ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રોયલ ફાઉન્ડેશનના પ્રમુખ અનવર નોડે, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ પારસિયા, જિલ્લા ભાજપના મીડિયા સેલ કન્વીનર ઘનશ્યામ ઠક્કર, ભૌમિક વચરાજાની, શાળાના આચાર્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કાપીને તેનું બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને આનંદીબેનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ નવનિર્માણ પામેલી ભુજની શાળા નંબર 2નું લોકાર્પણ પણ તે વખતના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા આનંદીબેન પટેલના હસ્તે જ કરવામાં આવ્યું હતું. ત્યારે શાળા પરિવાર અને બાળકોએ આજે તેમના જન્મદિનની ઉજવણી કરી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ પારસિયા અને રોયલ ફાઉન્ડેશનના અનવર નોડેએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજ રોજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો 74મો જન્મદિવસ છે. આ જન્મદિવસની ઉજવણી માટે ભુજના રોયલ ફાઉન્ડેશન અને અમારા ભાજપના મીડિયા સેલના સહકન્વીનર ભાઈ શ્રી અનવરભાઈની સંસ્થા દ્વારા ભુજની શાળા નંબર 2માં વાણિયાવાડમાં કાર્યક્રમ રાખવામાં એક સાદો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેની અંદર ભુજ નગરપાલિકાના કાઉન્સિલર અને મીડિયા સેલના કન્વીનર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અને ભૌમિકભાઈ વચરાજાની હાજર રહ્યા. શાળાના સૌ સ્ટાફ અને બાળકોની હાજરીમાં અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની હાજરીમાં એક સાદા સમારંભમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના કે જેમને આ સ્કૂલનું ઉદ્ઘાટન પણ લોકાર્પણ પણ ભૂકંપ પછી જેમના હાથે જે પોતે શિક્ષણ મંત્રી હતા થયેલું હતું અને આજે તેઓ મુખ્યમંત્રી છે, તો એમના માનમાં આજે અહીં એક સાદા સમારંભથી એમની જન્મદિવસની ઉજવણી કરવામાં કેક કાપીને કરવામાં આવી અને શાળાના બાળકોને જે ગુણોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ સંદર્ભે ગુણોત્સવનો કાર્યક્રમ ગઈકાલે આ શાળામાં પૂરો થયો છે. પ્રશ્નો પૂછી અને એને રોયલ ફાઉન્ડેશન એમને ઇનામો પણ આપવામાં આવ્યા. અને આજના કાર્યક્રમમાં એટલું જ હું કહીશ કે આપણા ગુજરાતના માનનીય વર્તમાન મુખ્યમંત્રી કે જેઓ પહેલા મહિલા મુખ્યમંત્રી ગુજરાતના બન્યા છે, સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકારમાં મંત્રીમંડળ તરીકે રહ્યા છે અને એમાં પણ ખૂબ લાંબો સમય તેઓ શિક્ષણ મંત્રી તરીકે રહ્યા કે જેમના કાર્યકાળ દરમિયાન આ શાળાનું લોકાર્પણ થયું હતું અને શિક્ષણમાં એમના કાર્યકાળ દરમિયાન ખૂબ મોટા આમૂલ પરિવર્તનો આવ્યા અને આજની તારીખમાં પણ તે લોકો મુખ્યમંત્રી શ્રી શિક્ષણની ખૂબ ચિંતા કરે છે અને શિક્ષણને ગુજરાતના શિક્ષણને ટોચ ઉપર લઈ જવા માટેના જે એમના પ્રયત્નો છે એ આવવા લાયક છે. અને આજે એટલું જ કહીએ કે એમને આ 74મી વર્ષગાંઠ છે તો હજી પણ તેઓ સ્વસ્થ રહી અને આગામી લાંબા સમય સુધી ગુજરાતની સેવા કરતા રહે મુખ્યમંત્રી તરીકે અને એમના વડપણ નીચે ગુજરાતનો દરેક ક્ષેત્રે વિકાસ થાય એવું જ ઈચ્છું. અને એમને રોયલ ફાઉન્ડેશન અને ઘનશ્યામભાઈ બધા જ વતીથી એમને ખૂબ ખૂબ એમના જન્મદિવસે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. કચ્છ જિલ્લા મેન મથક એવા ભુજ શહેરમાં શાળા નંબર 2માં છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ પ્રસંગો અમે અહીં ઉજવણી કરી છે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનો 74મો જન્મદિવસ છે તે પ્રસંગે લોકોને શુભેચ્છા આપું છું. ને આ શુભેચ્છાના કારણ છે કે જ્યારે ભૂકંપ થયો એના પછીની જે સિસ્ટમ પ્રમાણે એ નવી શાળાઓનો લોકાર્પણ થયો. 2003-4માં મુખ્યમંત્રી અત્યારના મુખ્યમંત્રીને ત્યાર વખતના શિક્ષણ મંત્રી હતા ત્યારે આ શાળાનો લોકાર્પણ કર્યો છે અને 1941માં જન્મેલા આપણા મુખ્યમંત્રીનો આજે જ્યારે 74મો જન્મદિવસ છે તે પ્રસંગે અમે હર્ષની લાગણી અનુભવી છે. અને આ કાર્યક્રમમાં મારા સાથી મિત્રો, શાળાનો સ્ટાફગણ તેમજ અન્ય શહેરના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. મારો એક જ હેતુ છે કે 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય કે રાષ્ટ્રીય તહેવારો, અનેકો રાષ્ટ્રીય તહેવારો હોય ને શાળાને લગતા કોઈ પણ કાર્યક્રમો હોય તો હર્ષભેર ઉજવણી કરું છું. ને આજનો આ કાર્યક્રમમાં મેન ઉજવવાનો એ કે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે અત્યારે વડાપ્રધાન છે ત્યારે પણ છોકરા બાળકો મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન તરીકે ઓળખતા હતા ને હવે જ્યારે શિક્ષણ મંત્રી છે ત્યારે મુખ્યમંત્રી બન્યા છે અને બાળકો ઓળખીતા થાય કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આ છે ત્યારે હું વિશેષ લાગણી વ્યક્ત કરું છું.